અંકલેશ્વર ભગવાન બિરસા મુંડાના પુણ્યતિથિ દિને આદિવાસી સમાજ અને આપ દ્વારા પુષ્પાંજલિ અર્પી શહીદ દિવસની ઉજવણી કરાઈ હતી. ભરૂચ નાકા સ્થિત બિરસા મુંડા સર્કલ ખાતે પ્રતિમાને ફૂલહાર કરી શ્રદ્ધાંજલિ અપાઈ હતી. પર્યાવરણની જાળવણીના સંદેશ સાથે વૃક્ષારોપણનું વિતરણ કરવામાં આવ્યું હતું. 9 જૂન એટલે કે આદિવાસી જનનાયક, ધરતી આબા અને ક્રાંતિકારી યોદ્ધા ભગવાન બિરસા મુંડાનો નિર્વાણ દિવસ. આ પુણ્યતિથિને શહીદ દિવસ તરીકે મનાવતા અંકલેશ્વર હાંસોટના તમામ આદિવાસી સમાજના યુવાનો અને વડીલો દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે 6 વાગ્યે અંકલેશ્વરના ભરૂચ નાકા સ્થિત બિરસા મુંડા સર્કલ ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા અને ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે આદિવાસી સમાજના યુવાનો વડીલોની સાથે મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ કાર્યક્રમમાં જોડાયા હતા, જેમાં આપના શહેર પ્રમુખ વિનય વસાવા તેમજ અંકલેશ્વર હાંસોટ વિધાનસભા બેઠકના પ્રભારી નીતિન વસાવા સહિત આગેવાનોએ ઉપસ્થિત રહી શહીદ જનનાયકને નમન કર્યા હતા. ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે માત્ર શ્રદ્ધાંજલિ જ નહીં, પરંતુ પ્રકૃતિ પૂજક આદિવાસી સંસ્કૃતિને સાર્થક કરતો એક પ્રશંસનીય પ્રયાસ પણ કરાયો હતો. આ પ્રસંગે હાજર રહેલા તમામ લોકોને પર્યાવરણની જાળવણીના ભાગરૂપે વૃક્ષના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જય આદિવાસી, જય જોહાર. ધરતી આંબા બિરસા મુંડાજીની આજે શહાદત દિવસની નિમિત્તે, પુણ્યતિથિ નિમિત્તે આજે છોડ વિતરણનો કાર્યક્રમ તથા ફૂલહાર કરીને આજે બિરસા મુંડાજીને યાદ કરીને આજે અમે શહાદત દિવસની ઉજવણી કરી છે. આજે જ્યારે જળ, જંગલ, જમીન અને હક અધિકારો માટે ઉલ્લંઘન જ્યારે આપણા બિરસા મુંડાજી નિમિત્તે ખૂબ એમને આજે યાદ કરી રહ્યા છે અને આવનાર સમયમાં સૌ યુવાનો સાથે મળીને ખૂબ સમાજનો અવાજ બનીશું. જય આદિવાસી, જય જોહાર. ગુલગુલાન જિંદાબાદ. જય આદિવાસી, જય જોહાર. આજ રોજ અંકલેશ્વર બિરસા મુંડા સર્કલ ખાતે બિરસા મુંડાજીની પુણ્યતિથિ નિમિત્તે ફૂલહાર અને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાથે સાથે જે આદિવાસી સમાજ પર્યાવરણ પ્રેમી છે ત્યારે આજે વૃક્ષો વિતરણનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં અંકલેશ્વરના શહેરવાસીઓ પણ આજે વૃક્ષો વિતરણમાં જોડાયા હતા. સાથે આદિવાસી સમાજના લોકો પણ જોડાયા હતા અને જે આદિવાસી સમાજની બિરસા મુંડાજીની લડત છે, જળ, જંગલ, જમીન બચાવો, તે સાથે મળીને સંકલ્પ લઈએ છીએ કે જે પોલ્યુશન વધી રહ્યું છે એની અંદર દિવસે દિવસે જે વધે છે એ ઓછું થાય, એ અમે સંકલ્પ લઈએ છીએ. જય આદિવાસી, જય જોહાર.